ઘેર જાઓ કે કોઈ ઓર નહીં પણ મારા પૈસા જ મારી ભેંસે જ અમે પેલા સોમલાને તો મારા પકડવું પડશે 2 વર્ષ પહેલાં તો મારી પૈસા 80,000 રૂપિયા છે, થોડા હોય તો ચાલે, કોક કરવું પડશે. કાઢીએ શીખર શું ગયું સાપરો છે કે ચોખણ હશે. હા સાપરો તો જવા દે મને, ક્યારે જ હોય તો 4 મહિના થઈ ગયા ને હજી બેની વિવોની હાલા ખાલી જ મને વરગાડ્યું નહીં, પસર દૂધ ઉતાર્યું કે નહીં પેટ ફૂલ્યું. એ કાર્ય શું હતું કે અલે લગભગ ભેણ નથી લાયા. ઓહો એને 4 મહિના થયા, 4 મહિના ઉપર થયું આ તોડી. હા તો હજી લગન બે એવી વણ નહીં. તે પેલા એને પકડો સોમલા ને અને એવું કહેતા હતા કે આપણે 10-15 દામ બે વહી જાવ નતા કહેતા એને કહેતા હતા ને અઠવાડિયે 10 દાડા કહેતા હતા. તમે જો ખાલી હજી નહીં વિવાની? ના હારી બે હતી જો. ઓહો હજી તો પેટે મોટું નહીં થયું કે નહીં વસ્ત્ર દૂધ ઉતાર્યું? તે ના હોય તો આ બે લઈ જઈએ, પાછી કો તો પેલા ભેગા થઈએ, કો તો અમને પૈસા પાછા લો, કો તો બે તમે લઈ જાઓ અને પૈસા માં કે પાછા આલી દો. આવું તો ના હોય યાર. 4 મહિના થયા યાર. આ ખાલી વરગાડેલું છે, બીજું કોઈ નહીં સમજ્યા. આપણે નતા કહેતા કે પેલી બે છે એની બે ત્યાં બે આપણને બીજી વાર ગાડી છે હોય બીજી આપણે એ દાડો વાત થઈ હતી પાછી કે હારી એ બે હારી આ નહીં, આ બીજી બે છે રી લડો યો ઘેર હાલ જ હટજો. હાલ જ જો હો હાલ જ એ સોમલામાં પકડવું પડશે ને બે પેલા તો વરગાડું ના હોય તો દલાલી લે છે ને આવી ખોટી ભેહો વરગાડ આપણે એને ભેગું થવા દેજો. ઘેર કરે સમાધાન કરી દઉં સોમાબાના ઘેર જ જવાનું કતાન. ફોન કરીએ ના કરતી આપણે આજે ફોન કરજે, ફોન કર બોલાય કે ફોન તો લાગ્યો લે વાત કરજો. હેલો સોમુબા બોલ્યા? એ સોમાબા પેલી ભેંસ છે વરગાડી યાર, તમે ખાલી ભેંસ વરગાડી યાર. હાજી તમે ઘેર છો? એ નહીં એ ભેંસનું તો 4 મહિના થઈ ગયા, 4 મહિનાની અમે ભેં લઈ જાય છીએ. તો 15 દાડા કહેતા હતા અને તમે તો 15 દાડામાં કે વહી જ આજ તો 4 મહિના થયા. પણ વહેલા એ તો મારે થોડું કોમ હતું એટલે હું ના આવી ગયું. હા તમે આવો ઘેર, પેલા કોંજીના ઘેર આવો, હાલ જ આવજો પાછા. એ હારડો જલ્દી આવો. લે આવું છે રે આવશે ને ઓહો ત્યાં પણ હેડું છે કે ના એ આવશે ઉભા ના હેડ જો ઈક જ જેડો ડાયરેક્ટ સીધા ઘેર જ. એ શુભલો તો આવશે ને કે એ તો નહીં તો પાછું મગજ આવી ખાલી બેસો વરગાડી. એ પેલો ફોન આવ્યો છે તે મારે જવું પડશે મારા કે ખોમીવાળી ભે આલી છે ને મારે શું કરવું પડશે. કાલ જ એને ખબર પડી છે જઈ હતી કે ભે આલી છે ને ખરાબ છે કે ભાઈ મારા ઘેર જ આવશે રહ્યા. પેલા રંગાબા પાસે જવું પડશે. રંગોબા શું કરતા છે એને ઘેર જઈ મારે એને પૂછવું પડશે. આ ગિલોડો આવે છે જેન હતો આ લગી નથી શું રંગાબા શું છે? શું કરો છો? આ ગિલોડી વેણું છું. હું ગિલોડી વેન કરો છો? કંટાળી ગયો છું. તાર શાક બનાવ કોક આ ગિલોડો હતો જેન છે પેલી બે આલી હતી ખબર છે? કોની? કોંજીની બે આલી હતી આપણે. ઓવા એ લોસાવા ગયા છે. સમ લોસાવા ગયા છે? એ પેલા હોમલેના ઘેર લઈ ગયો છે ને ઓવા એના ઘેર કે વિહોણી જ નહીં. આમ બી હોય ને તો આપણે કરીએ. એ તો તારે મારા ઉપર ફોન આવ્યો તે કીધા આવો એટલે મેં કીધું હેડો યુવન લેતો જવું. કોના આવી જવાનું છે? આપણે કોંજીન ઘેર જ જવું પડશે ને પેલા. કોંજીન ઘેર તો હેરો એ કોંજીન ઘેર પછી નહીં પેલી તરવાઈ ના જઈ હોય એ આપણને ખબર. આપે તો ભે આલી હતી એટલે કોંજીને કેવું પડે ને આપણને. તે બેસી આવી લીધી. આપે તો હાજી આલી હતી. આમ હાજી તો મને ખબર છે. હા બોલો આવો બેસી હું આવો યાર સમ આવો પેલા પૈસા પાછા લોકો તો સમું જીવે બેન ભેટ 4 મહિનાથી ઠાલું છે યાર. લે છો ઠાલું હતું તાના. અરે હું કહું છું હું શું ઠાલું હતું તે બે જોયો હું કહું છું તરવાઈ ના જઈ હોય. એ તો તરોઈ જોયું હોય તો મને ખબર કશું નહીં. આ અમાર પથરી તો રે પૂછો અમે તો નથી કઈ ના લઈ ગયા હતા. બોલાવો ધણી બોલાવો. તમે એવું કહેતા હતા 10-15 દાડા વિવાઈ જાવ નતા કહેતા હતા એ નહીં
બે ચાર મહિના ભૂલી જાવ તો અમારું ધણીને પૂછવું પડશે મારે ધણીને બોલાવો ભૂલી જાય કોઈ મહિનો 4 મહિના તો ના ભૂલી જાય કે હા ધણીને બોલાવો તમે ધણીને બોલાવો ફટાફટ જલ્દી બોલાવો હેડો. એ કોણજી સાપડામાં આવજો જલ્દી બોલાવજો હેડો. હા ખાઈને ભેંસો જેવી થઈ ગઈ 1 2 3 ને 4 જેવી છે હજી તો પણ વાંધો નહીં દોસ્તો આલી એ કોણજી શું કરો છો? અલે શો માં તમારા બોલું જઈને આવ્યો અમે તબેલા આવ્યો તો એ તબેલા જ દેખો ના તાને હું તો કેટલું ફળ્યો તે મારે તો ભેહો વધારે હું તો તબેલામાં જો ચોકન હોઉં હું કેટલું ફળ્યો તો હે તમે થઈ જાય ઘેર આવ્યો છું ઓય બેહો તે સમ કોમું આવ્યો તો સમ આ બોલો આ પેલી બે આલી હતી ને આપણે ખબર છે હાચી કરીને આલી હતી ને સી ભે પેલી આપણે દાદાનું કીધું તું ખબર હતી ભાઈ જશે પેલા 12 પર વાળા મહેમાન આલી હા એના પેલા ડાલા વાળા ભાઈ ને આલી હતી અને તે હું થયું એટલે ઘેર મારા પર ફોન આવ્યો તો હા તે એટલે એમ કહેતા હતા કે બે તો ખાલી છે એવું છે ઓહો એમ કીધું હા ફારી હારી પત્તર ફારી જાને ખબર તો નહીં પડી જાય બધી પૈસા પેલા પડ્યા છે કે નહીં પડ્યા પેલા આપણો આપણી વન ભે ખાલી જાલી ખબર ને પેલી વખત એ તો ખાલી આલી હતી આપણે તો સાચી કેવી પડે કે ના કેવી પડે શું છે તે તે કે બારું ભોળ્યો છે કે એમ બોલાવી લાવો કોઈ કને જ આવી જાય તો આવી ગયા છે ને એટલે પૈસા વાપરી જ નહીં ના થાય હેડો પેલા મન મારા પેલા દલાલી તો લોસા વાગ્યું પછી પેલા મહેમાન પા મને બધી જગ્યાએ ફરવાનું હોય તો પણ મને કોઈ કે ના કે પછી ભેંસો ચેવી હલાવો છો વાત સાચી પણ તમે કોઈ કીધું તો નહીં બીજી કોઈની વાત કરી નહીં આપણે બે જ જોનતા હતા એટલે જવું પડશે ને હાલ હેડો હેડો તમારા છે કેલા દોસો આવો મહેમાન આવો આવો હું આવો યાર હું થયું આ માર બસરી તો બે લઈને પસ્તાઈ ગઈ યાર તમારી ચમ હું થયું પેલું બેનું કહેતા હતા તમે 15 દાડા કહેતા હતા બે જેટલા થયે તો ગંજી જેટલા દાડા થયા આ બેન હતું કે 15 દાડા વિવાઈ જાય વિવોણી જ નહીં 4 મહિના જેવું થવા આવ્યું સારું ના હતા પત્તા ખબર નહીં બે જેટલી મહિનાની ગાભા નથી આ તો થોડી ઉંમર નરસ જ ના કહો વાન ના એવું ના બોલો તાના એક કામ કરો લેવડો આપણે પેલા મારા મોટા ભાઈ પાસે જવું આ પડશે મોટા ભાઈ નું બોલી લાવવો પડશે એ જેને બોલાય એને બોલ્યા કો તો પૈસા એમ નહીં. એમ હા, નહીં અમન કોક દલાલી કોક બોલાવતો તોય ના બોલાવતા ભેનું આવું કોક કહેતો બાર પણ મારે ખરવાનું પડે જો મને મોટા ભાઈ પેલા બોલ્યા હવે તો હા હા તો હું બોલાવજો ઈવન આ હોય જશે હા હોય જશે અલે આ હારું આ બાંધશો ગુડા કોલે ફાળવું પડશે વરસાદે જબ્બર આવ્યો છે ત્યારે બાને પટી ગયો છું અને આરાનો અવાય શું કરશું કે અત્યારે તું ફાળવા તો દે મને અલે આ હારું ફાટતું થઈ ગયા કોરે હાથે ભાગી ગયો છે અલે ઓ અરે કોણ બોલી લે હારું હું કોમ કરો છો તે અલે બાન ફાટતો તો હું હતું કયો પછી ફારો હા હું તમને શું કહું છું હા પેલી આપણે બે નથી આલી પેલી 4 મહિના પહેલા આલી હતી ને પેલી તે હું છે એનું આ એ હીરે પાછા એવું કી ખબર છે કે વિવોણી જ નહીં હમુદી પણ શોષી હોય આપણે થાળી આલી દીધી શોષી હોય આપણે પૈસા લઈ લીધા આપણે પૈસા તો લઈ લીધા પણ થાળી કાલી તો દીધી છે તો તમારે જોવાનું અમારે નહીં જોવાનું બધું આમ પણ પૈસા હું સોચી આલું તો પૈસા વાપરી થઈ ગયા છો ને અમે તમને દલાલી આલી વાપરો તમે દલાલી આલી ખરા વાપર્યું? પૈસા તો કોંજી ના લેતા ઉભા 1 મિનિટ ઉભા મારે લાકડું હતી આગું નાખી દે 1 મિનિટ ભરાજો એટલે હાવ ને કરતું નહીં દલાલી તો પછી થાય કે ના થાય 1 મિનિટ ઉભા મને લાકડું પેલા એક પર આગું નાખી આવું હા સાઈડમાં પેલા આ કોક કર્યું હું શું કરશું શું કરવાનું કેવું હું આયા છું પૈસા તો હું તમારે આલવા પડશે તો અમારા હાલે ખરા અમને કોઈ મૂર્ખ ના બનાવો કે આ પણ દલાલી નહીં, કોઈ વિશ્વાસ રાખે ને આપ એક વાત સાંભળો તમે અમે રે આયા ને એટલે અમે તો તમને તો ખબર હતી કે રે ઘેર તો મેં રે આવી જ જાય છે એટલે આયા જ છું ઓહો. તો ભાઈ એ તો દેખો આ ટાઈમ મને દેખાય નહીં પણ હોમાં હા એટલે એટલે હું તમને કહું જો અમે તો તમને એ વખત નતું કીધું કે બે તમને આલી તો દીધી દલાલી તમને આલી અમે ઓહો. અમારે કશું જોવાનું નહીં જોવાનું નહીં ખરા પણ એક વાત આપણે અમે જોવા ના પાડી કે ના પાડી કે ના અમારે કશું પાડી. જોવાનું તમારી જવાબદારી તો પણ તમે અમારા પાસે ના લઈને આવો યાર આખો દારો એ મારા પાસે આયા હું તો આ પાસે કોઈ કે ગરદની કોણ છે મેં કીધું કોંજી છે હેડો ઘર તો કોઈ હોય પણ તમારે જોવાનું શું કરશે કે તમે પૈસા કે તમે આલી દેને પછી મારા પાસે હાલ પૈસા નહીં આ તો સીધા મારા ઘેર લઈને આયા હી તો તમારે હાલવા પડી યાર અમે શું કરીએ તને હું પૈસા શું નહીં હાલ તો મારા પાસે વપરાઈ ગયા હું સોચી લાવું ગમે ત્યાંથી લાવો અમારે છે ધોવાના અમે તો મને નતું કીધું એ મેં વખત કીધું તું ખરા તારા પાસે પૈસા હોય તો મને આલજો ને મારા પાસે શું પૈસા હોય તારે યાર આપણે યોનું કહેવાનું કેવું તો તમે કોઈક વાત કરો અમે લેડો આપણે વાત કરીએ તો હાલ હેડો હેડો એ તમારે જે કેવું હોય કહેજો ને
નહીં આ તે ડોક્ટર બોલાવીને જોઈ ના લઈ જવું પડે તો હવે અરે અમાર તો હું યાર આદમી પણ એને કહેતા હતા કે 10-15 દાડા કે થયું એટલે પછી અમારે તો કહેવાનું બસ તમે ચેક કરાવવું પડે એટલે પેલા જેમ કોહલી ના આપણા હાથમાં છે સમ પણ મૂકવા કે હું હતું યાર આ ભત્રીજાને તમે બેહો છે વરગારી છે તો બાબા બોલો 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 ધણી આવ્યો ને. હું તો નહીં આવ્યો બોલો ધણી આવે પણ તમે એક દલાલી નહીં મેં ધણી બોલેલા તને તો ક્યાં પેલા ધણી તો જાય એટલે હું ધણી બોલાવ્યો હેડો ધણી કી એ ખરા આ કોળી હું મીકતો બરાબર કારણ કે કોણી કોઈ ઉપયોગ થાય ના હોય કહું આંટો આવા માંડા તો લડવા મારવા નહીં લાય બાર યાર ઓન ધણી મન તો થાય મારવા લાયા મી કેવો અરે બાર ખાતો તો લેના પાના યાર હોય હોય આ તો બસ બાપરો નું આ થાય મેં તમે લેવો મુકાલો પૈસા પાછા હાલવા પડી એટલે કોડી લઈને આવશું અમે નહીં બી હોય અલે એ તો બાર નહીં કોઈ મારવા આવતા મેમો કેવા મરાતા હોય થોડું હતું છે બોલો હેડો કો તો પૈસા પાછા લો કો તો બે લઈ જો બે ની જોતી અમાર ગમે તે કોક કરો બે તો એ કમ્પ્લીટ હતી ને હારું પૈસા તમને એમ 4 મહિના થઈ ગયા ને હારું તમે તો તારી હું યાર કેટલો ટાઈમ થઈ ગયો તમે એટલી તો ખબર પડી જો કે 4 મહિના થયા હોય કે 5 મહિના 3 મહિના થયા હોય કે આપણને ખબર પડે કે બે નહીં હોય તમારે તો ફોન બોને કરવો પડે કે યાર મને કર્યો નહીં મનીએ મને પણ બે માર આ ભત્રીજો લઈ ગયો છે મારા જેવો લઈ ગયો તો કોઈ ખબર પડે ભાઈ ભત્રીજાને યાર ખબર ના પડે ભત્રીજો આમ મોટી ફારતો તો તે દાર તારે ઘેર દેવ બીવ ને તો તકલીફ નહીં ભાઈ ના પણ તમે તો કહેતા 10-15 દાડા 10-15 દાડા તો કે દેવ નડતો આવું તાર પણ વિવાહી તો જોવો કે એ બા અમે શું કરીએ લાગી હોય ના તો પણ ઓનો અક્ષર કે એ જે હો કોઈ બે કોને બતાવી આપણને હોય બતાવીને તમે અમર પૈસા લે પાછા ગમે તે જ ના તમે ગમે તે કરો અમને પૈસા અરે નવાઈ જ લે કે પૈસા લે કરવાનું કેજો ભાઈ અમારને જો ને તમારે જોવાનું તમે એક બેન તમાર ભત્રીજો પેલો હા ભાઈ એ ભત્રીજો તો બહાર જતો રહ્યો છે કારણ કે અમે તમે અમાર પાસે એ વખત 1500 રૂપિયા દલાલી બે જણા 3 જણા લઈ ગયા લીધી હતી ને. લીધી હતી ને ઓ, લીધી હતી, તો અમે એ લીધી. વખત કીધું તું કે અમારી કોઈ જવાબદારી રહે નહીં હા એ કીધું તું ને ઓવા તો પછી અમારે શું જોવાનું તમે 4 જણા કૂટી લ્યો હવે આપણે પૈસાનું સેટિંગ કરો તાણ હું નથી કરતા તો કરવા જ પડે ને તઈ નતા લીધા પૈસા મારા માટે પારો છો તે એ તવા ગાવા પડે ના હું એકલો ના કરું તઈ લીધા તો નતા લીધા ઘરધણી પાન માગો ગયા ઘરધણી ને પૈસા ઘરધણી પાસે બાબા પાસે પૈસા નહીં ગરીબ છે ને. ગરીબ હોય લ્યો યાર પૈસા રે પૈસા તો પૈસા હે લઈ ગયા લ્યો ઘરધણી બે ચાલી કે તે ભેને વાળા કોના 5000 પેલા શું બાબા તો પાછું ના રે હતા કે નતા આ તો મારા પર માગ ઈના રે હતા બાજુ દલાલી આ નતા માગું કે તમે એમાં ભેગા આવી ગયા ભેગા આપણે બે જણા હતા આપણે બે જણા અડધા અડધા આલવા પડ્યું. ભત્રીજો પેલો હું તો કાશું ના આલું એ બધું અમાર કશું વાપરવું નહીં અમાર જોતે અમને જો ત્યાં 80,000 રૂપિયા દેજો આ 80,000 જ લેવાના છે ને હા 80,000 10 દાડાનો વાયદો કરો 10 દાડો નહીં દાવાનો નહીં સમ તો એ પેલી બેના જો કહો કે મારા પૈસા હતા તે વપરાઈ ગયા એ વપરો તમે ગમે તે પૈસા જોવો અમાર શું બાબા પૈસા ના લેવા હોય તો એક ભેંસ હલાવો બે બે નહીં લેવી યાર હું યાર હજી બે ની માં ફાળો તમે પત્તર ફાળો છો કે માર ભેંસ હારી ની આલી નિવારણ આપશે તો ખરું ને આનું યાર અરે એ નિરાત મુલાઈ ગયેલો ટેન્શન નહીં લેતા હોય ને કોણજી હા આ લોસા પડે પૈસા આલવા પછી થોડા મારા પાસે પૈસા હતા જ વપરાઈ ગયા છે તો મારા પાંતાનું ઘેર પડી રહી એ તમારા પાસે તો પડ્યા થોડા આલો તા ને એક કામ કરો આપણે બધા ભેગા હો અને મારી વાત સાંભળો હા બોલો અડધા છે ને તે તમે લઈ ગયા 1500 જે દલાલી વાળા હતા ને ઓહો. એ અડધા પૈસા તમે બે જણા હાલો ને અડધા કોણજી હાલો હા એમ બરોબર હેડો અડધા અડધા આલી કારણ કે જુઓ હા. આ જે રીકમ નહીં આ તો પોલીસ સ્ટેશન પહોંચશે ને આપડે તો દલાલી એ જાય ને પૈસા જાય ને ભે જાય બધું જાય બધું જાય તો એ તો બધું જાય કે ના જાય જાય જ કે પોલીસ પોલીસ કહે છે કે આ બેગ કોને હલાવડાવી છે આપડે આપણે બધા છીએ અમો ઓહો હું તો 10,000 રૂપિયા આલ્યું છું ના ના હું 10,000 તૈયાર લઈ એ ગયા વખત લેતા સારું લાગ્યું તું 1500 લાગ મને તો આટલા ઓછા પડશે ઓછા પર એ દાળ ફટ દઈને લઈ લીધા હતા બીજા તવાર આ દાઢી બાટી ખેંચ લેવું આ લગી બાલ આવે છે ને રેવું કરીને થોડું ઘણું યા હા શું કહું છું બધા માટે કહું છું બધા ફસોણા હલવાઈ જાય અહીં છીએ આયો ધણી ઘેર આવ્યો છો 10,000 રૂપિયા આલ્યો મૂળ ની આલું ના ના બાબા નરવા નહીં યાર જો તમે ના લે હા કો આ લોકો પૈસા વાળા બંદરસો જી લઈને આવીએ પૈસા લઈ આવો એ બધું અમાર નહીં મારા જોવાનું પેલા બીજા પાસે લેવા પડે કે ના લેવા હા, પડે તો લઈ આવો, ગમે તે કરો દાદા વાદો રાખો દાદા નહીં આજે તમારો પૈસા 10 દાડામાં જો આ તો હસબંધના તો સોજી હોય પૈસા તમારું કોમ જ નહીં હું વાત કરું છું અંકારે વાત તમે શાંતિ કરજો. રાખો તમે દલાલી કરી દો આવી ના કરાય દલાલી જો હું ખાલી નહીં વિખવાડી કયો વાત કર જો મારી વાત સાંભળો તમારે જેટલા 80,000 લેવાના છે એસી પૂરા હા તો તમે 2 દાડા કે 3 દાડા બધું ભેર લઈને પાછા આવજો અને તમને અમે 80,000 કરી આલશું બરાબર ચાલશે ને બે જ દાડા પણ
બે દાડા બે ના 3 દાડા થશે જો ચોખ્ખું કહું છું હું તો કારણ કે પૈસા 80 તો હાલ બધો વપરાઈ ગયા હોય કોંજીને વપરાઈ જાય સમય આલો પર એટલો સમય આલો સમજો તો સારું યાર તમે તમે 80,000 લેવા જઈએ તો હાલતા નહીં, થોડા બેંકોમાં પૈસા આલું છું લેવા જઈએ તો એક દાડા 80,000 તમે સમજો વાતનું અમે નતા લે પૂરા અમારે થોડા લાંબા પડે બેંકમાંથી. વાત કરી કરવા દેજો. અભરી આજે કશો જ નહીં મને તો બોલવા દે ને તું બોલ લે આવજો આગળ તારી ખબર નહીં પડતી હાર તું બોલે જો 2-3 દાડા જે તમારે 2-3 દાડામાં પૈસા થાય અમને કરી આલો. કશું હોતું 80 નહીં પણ 80 પૂરા પાછા. કશું હોતું નહીં 80 ના એવું તો ભાડું અમે આલશું બરાબર તમારે આપવાનું ભાડું લઈ જજો ના, બરાબર? ભાડું નહીં લેવું પડે એ દાડા મેં ભેંસે આલી જાઉં હા. અને પૈસા લઈ જાઉં. કશું હોતું નહીં યાર બરાબર? તમે હોતું નહીં યાર આમ પાણી પીવું છે ના પોણી હા, ના, હું યાર મને મોઢું ફૂંકવી દીધું. હા કશું હોતું નહીં યાર નહીં પીવું પોણી તમારું. હા જોડો હોતું નહીં હાલે અમુક હોતું નહીં અમુક ભે લેવા. ઘર ભૂલી ના જતા પાછું. તો આ પણ બે લેવી જ નહીં. હા તે અમે એવું ને આપણે દલાલી ચાલુ કરવી જ જો કહ્યો ને આપણા પાસે આવજો તો બરાબર હો ને અહીંયા સોમાબા પાન તો આપણા પાસે આવજો ખાલી આપણા પાસે જો અમે વેચે છે આપણો આવજો ખબર નહીં પડતી. મારે કોધા ગાલી હતી તને ખબર નથી એ. પૈસા સારા લાગે તને મને કોધા ગાલવાના તમને ખબર પડે થઈ યાર તમે સીધા લઈને અમારા ઘેર આવતા રે મારા પાયણા આયા તો હું સોચી બધા લાવતા ને અમુ તમારી ઘેર દલાલી અમાર કરવી જ નહીં અમ તમે પૈસા તમારે તો અમારે શું જોવાનું આવે બધું હવે આવતો ના પૈસા લેવા મારા પાયણ પાછું હું તો આવતા લેવા તૈયાર થઈ ગયો તો ને બેના પૈસા તો વાપરી ખાઈ ગયો અમુ પૈસા લેવા કાઢા પણ 1500 રૂપિયા હા લે આપણે દવા દેવો અને પેલા પૈસા લેવાનું કરો યાર સમજ્યા બધું પાછા પૈસા તો હાલવત પર છે તમે કેટલા છે ભાઈ બોલો 10,000 રૂપિયા આલું હું તો. ના 10 નહીં 15 કરી લો થોડા માલ મારા પાસે પૈસા તો વપરાઈ ગયા હા તે 10 તો હાલશે ને તું તિયાર લેજે હા, હું તિયાર લઈ લઉં. કોંજી ચાલે હાલશે બરાબર કોણજી તો મારે તો કશું હાલવાનું ના હોય તમારા પાસે તો નહીં લેવાના વાજે. કરી દો એટલું setting. એટલે જાને 50 હે ને હોય યાર ચોથી હોય મારા પાંચ 50. અલે તું 10 હાલે અલે 30 હાલે થઈ ને ગયા. 40 હાલે કે 80 ના થાય યાર ઘણા તમ આવતું જ નહીં ગોડું હોજો અમો આ મુઠો પડી ગઈ છે બધી તોય 10,000 ખૂટું ઘણો 40. હા 30, 70 તું કે હીરો થયો દાદા, ખબર દાદા, પડતી. મેલ છે મેલ જે હીરો થયો ને મોટો પૈસા ગણતા નહીં આવડતા જવા કરો તમે અમે જીએ હું બે જણા હેલો આપણે ને કરીએ આવી દલાલી ના કરાવાય મને અંગાતી યાર મોત આવી જો આપરું તું. હાલે તો મિલો શાળા બે દાન કરીએ એટલે પેલા આવશી પાછા લેવા અને મીએ હાલ ઉતારમાં કે મુએ દલાલી કરવાનો એટલે અમે એ આપણા પાસે શું કરશું પછી તો કરીએ હાલ ને જીએ હેલો હેલો આ તો મગજ થઈ ચડ્યું યાર હું. આમાં આવો ધંધો ના કરાય ને મારો અમે ધંધો કરવો હતો ને ખેતી કરી હોત તો વધારે પૈસા પાડો હતો આ મું માં બેહો છો ને વાહ. તો હા મારા પૈસા હાલવાના થયા છે તો મારે ના આલવાના છે ઓહો. વળી અલે સોમાબા હા બોલો શું જીયા ઓમ હા ઓમ જતા હતા તરોમાં ઘેર હું જતા અલે તમને જ હું ફોન કરવાનું કરતો હતો પણ તમારો નંબર જ ના મળ્યો શું તે અલે ભેંસ વેચવી હતી ના દલાલી નું છોડી દીધું નું કરું કે કંટાળી ગયો છું દલાઈ નું અમે છોડી દીધું ચમ હું થયું તે હા તો પેલા ભે કોજી ની બે હતી હા અલવરાઈ દીને હો મલેલા ઘેર જઈ કે ખાલી છે એમ કરીને પછી પાછી મેલી હો અમે વિવાહી જઈએ એટલે વિવાહની તૈયારી ચાલી હતી ને કે વિવાહની નહીં પાછી મેલી જાય તો મારા પૈસા ભોગવવા પડે પણ આપડે તો ભેંસ અંગાડી પાડું ફ્રી આલવાનું છે પાડો ફી હોય તો અમારે શું કરીએ કે હાલ તો ઘરાકી વે નહીં ને હાલ લોસા વાગ્યા છે બસ અમે આગળ જઈને વિચારીશું નકા પાડું આવડો મોટો આમ મસ્ત આપણે ઈનો નંબર ઓના લેતો ના એમ કરાતું છે પણ પાછા પૈસા ભરવા પડે આપણો તો ખરા ઈનો નંબર ઓના લે અરે વાત કરી લે ના આપણે આગળ જઈને વિચારીએ પછી તો કરીએ છીએ રો હવે હેડ દે અમે તો ક્યાં પણ જો? વાત કરીએ પછી આમાં સારા એટલે મોકલાઈ અરે બેંગાથી પાડો છે ને તું લેવાય ખરા તમને ખબર છે દલાલી કરીએ ને એમાં પૈસા મળશે પૈસા તો મળશે મર કે ના મર પેલા જેવું ના કરવાનું પાછું આપણે જઈએ જે પાછા પાડા ના પૈસા મળશે હા એટલે આગળ કે એ વિરાસ જોઈ છોકરું જો તો બરાબર આપણે એ તો જતા રહ્યા પાછા આયા સોમાબા તમારે હું ગાડી તાડી ઓમ જતા હા હવે જતા જતા અમે મગજમાં લીધું મેં કીધું કોંતા ભેંસ છે ને એ વેચાઈ દેવડાવું હેડો હો કેટલી કિંમત મેલી છે આપડે 90,000 મેકી હ એટલે ઓછા કયો કે પાડું છે ને પાડ્યું હોત તો કોઈ કિંમત આવો એ ને પાડું અંગાતી આલુ એ ફ્રી એમને ફીમાં પાડો તો કોઈ આ જમાનામાં કોઈ જલતું જ નહીં પાડી હોય ને તો એની કિંમત વધારે આવે છે તમે મારા તો આઈને ખાલી ભેંસ જોજો એકવાર નહીં કેવી છે એ આપડા કોંજીના જેવી નહીં અત્યારે કોઈના પાડા બસતા નહીં પાડી હોય ને તો બસાય છે મરી જોઈશું પાડા પણ તમે તાર આઈને ખાલી જોવત ખરી પાડોય જુઓ ને ભેંસે જુઓ હા આવશું તે તાન પછી કરીએ અમે તાળી આવીએ તમારા ઘેર આવીએ કારણ કે એક નંબર ભેંસ છે આપણા જોડે હારું આવીએ હો હો? અમે આવીએ તાન ભેંસ વેચાઈ ગયા તો સારું અમે બે કાઢે છે
અને એ અમે આવો છે લઈ જોઈએ તો થોડા કપાસા કરીને વેચી મારશું બીજી એ સૌ અમે તૈયાર થાય એવી ચાલો